ચાલુ કરું છું. આજે બાપા છે અને અહીંયા આપણે હર મહિનાની 24 તારીખે એટલે કે જૈન ગ્રુપ દ્વારા કેમ્પ કરવામાં આવે છે. બાપા 4 વાર આપણી દવા લઈ ગયા છે. સ્વાદુપિંડનું કેન્સર હતું. સ્વાદુપિંડનું કેન્સર હું તમને ગુજરાતીમાં સમજાવું છું. તમે ભોજન કરો છો એટલે એક પ્રકારનું અમી નીકળે છે. એવું ભોજન જેવું નીચેના ભાગમાં જાય છે ત્યાં સ્પ્રે થાય છે, ફુવારો થાય છે. અને એ જેને ન થાય એને પછી કેન્સરની બીમારી આવે એને સ્વાદુપિંડનું કેન્સર કહેવાય. બાપા બહુ સારી એવા દવાનું પરિણામ મળ્યું છે. રિપોર્ટ પણ કરાવ્યો, રિપોર્ટ પણ સારો આવ્યો છે. બાપા સારો આવ્યો છે ને? શું નામ છે તમારું? મહેન્દ્રભાઈ. ક્યાં રહ્યો છો? અને સ્વાદુપિંડનું કેન્સર હતું, એકદમ રેડી છે બેન, એકદમ રેડી છે ને? બરોબર, બધું સારું છે ને? રિપોર્ટ પણ સારો આવ્યો ને? આ આપણી આયુર્વેદની તાકાત છે પ્રભુ. એ સ્વાદુપિંડના કેન્સરમાંથી એકદમ મુક્ત થઈ ગયા છે અને એમનું પરિવાર પણ સાથે છે. ભાઈ તમારું નામ શું છે? પટેલભાઈ. કેમ છે તમારું નામ? શું છે બેન? ભારતીબેન. કેમ છે બાપા? તમારો એકવાર મોબાઈલ નંબર બોલી જાઓ માડી. 99 હજી એકવાર બોલો. 99 25 જી, આ છે આપણી આયુર્વેદની તાકાત. અને આજે જે કાંઈ પણ અહીંયા જે કેમ્પ કરવામાં આવ્યો અને આ બાપા જે કેન્સરમાંથી મુક્ત થયું છે એનો બધો જસ આ સંસ્થાઓને જાય છે પ્રભુ. ઓમ નમો નારાયણ.